ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક ગતિકી પ્રક્રિયાના ક્રમ વિશે વાત કરી હતી અને વેગ અચળાંકના એકમો વિશે વાત કરી. આ લેક્ચરમાં આપણે આણ્વિકતા વિશે વાત કરવાની છે. પ્રક્રિયામાં કેટલા અણુઓ સંઘાત અનુભવે છે અથવા તો અથડામણ અનુભવે છે એને આપણે એની આણ્વિકતા કહીએ છીએ. એ પહેલાં કોઈપણ રાસાયણિક પ્રક્રિયા એ પ્રાથમિક પ્રકારની અને જટિલ પ્રકારની બે પ્રકારની હોઈ શકે. મોટે ભાગે રાસાયણિક પ્રક્રિયા એક તબક્કામાં પૂરી નથી થતી હોતી. દાખલા તરીકે એમાંથી ડાયરેક્ટ ડી બની ગયો તો એવું કહેવાય કે એ પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થઈ. પણ એમાંથી ડી બનાવવા માટે પહેલાં એમાંથી બી બને, પછી બીમાંથી સી બને, પછી સીમાંથી ડી બને, અને હું 3 તબક્કા કે 3 સમીકરણોનો સરવાળો કરું તો મને છેલ્લો તબક્કો એવો મળે કે એમાંથી ડી બન્યો કહેવાય. તો એક જ તબક્કામાં પ્રક્રિયા પૂરી નથી થતી. આ એ ટાઈપની પ્રક્રિયા છે કે જેમાં એમાંથી ડી જ બને છે પણ એક કરતાં વધારે તબક્કામાં પૂરી થાય છે. અને અહીંયા એવી પ્રક્રિયા છે કે જે ડાયરેક્ટ એમાંથી ડી બને છે. હવે મોટે ભાગે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ એક તબક્કામાં પૂરી નથી થતી હોતી. એટલે સમતોલિત સમીકરણ પ્રક્રિયા કેવી રીતે થઈ છે એના વિશે માહિતી નથી આપતી. આ સમતોલિત સમીકરણ છે કે એમાંથી ડી બન્યો, પણ એક્ઝેક્ટલી એમાં જે મધ્યવર્તી નિપજ છે બી અને સી ને એની મધ્યવર્તી નિપજ કહીએ છીએ કે જે અસ્થાયી છે, કે જે પ્રક્રિયાને અંતે અથવા તો એકંદરે રાસાયણિક સમીકરણમાં આપણને બી કે સી જોવા નથી મળતું. તો એ પ્રક્રિયા કેવી રીતે પૂરી થઈ છે એના વિશે આ ટાઈપની પ્રક્રિયા માહિતી આપતી નથી. તો પ્રક્રિયાને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. અમુક પ્રક્રિયાને આપણે પ્રાથમિક પ્રક્રિયા કહીએ છીએ અને અમુક પ્રક્રિયાને આપણે જટિલ પ્રક્રિયા કહીએ છીએ. જે પ્રક્રિયા એક જ તબક્કામાં પૂરી થતી હોય એને આપણે પ્રાથમિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અને એવી પ્રક્રિયા કે જે પ્રાથમિક પ્રક્રિયાની શ્રેણી નિપજ આપે છે. આ બધી પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી છે. એમાંથી બીની બનાવટ એ પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. આ એક જ પ્રક્રિયા જો સમીકરણ તરીકે લઉં તો એ પ્રાથમિક પ્રક્રિયા કહેવાય. અથવા તો બીમાંથી સીની બનાવટ એ પોતે વ્યક્તિગત રીતે પ્રાથમિક પ્રક્રિયા છે અને સીમાંથી ડીની બનાવટ એ પણ પ્રાથમિક પ્રક્રિયા છે. પણ આ પ્રાથમિક પ્રક્રિયાઓનો સરવાળો અથવા તો પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી અંતે જે નિપજ આપે છે અને આ જે મને સમીકરણ મળ્યું એને હું જટિલ પ્રક્રિયા કહું છું. તો પ્રાથમિક પ્રક્રિયાની શ્રેણી જેમાં નિપજ આપતી હોય અથવા તો જે પ્રક્રિયા એક કરતાં વધારે ક્રમિક તબક્કાઓમાં થતી હોય એને આપણે જટિલ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે ઇથેનના દહનની પ્રક્રિયાની વાત કરીએ આપણે તો ઇથેનનું દહન એ જટિલ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઇથેન એટલે C2H6 અને એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરું એટલે CO2 અને H2O નિપજ મને ખબર છે. કોઈ પણ હાઇડ્રોકાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ એટલે CO2 અને H2O નિપજ મળે. અને આ સમીકરણને હું સંતુલિત કરું તો 2C2H6 plus 7O2 gives 4CO2 plus 6H2O. આ એનું સંતુલિત સમીકરણ છે. પણ એનું તત્વયોગ મિતિ પ્રમાણ અથવા તો આ સંતુલિત સમીકરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવતું નથી. કેમ? કારણ કે આ જે પ્રક્રિયા છે એ જટિલ પ્રક્રિયા છે. ઇથેનનું દહન કરીએ, ઇથેનની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ એટલે સીધી નિપજ CO2 અને H2O નથી મળતું. આ પ્રક્રિયામાં આલ્કોહોલ ROH, આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને એસિડ એ મધ્યવર્તી નિપજ છે. જેવી રીતે અહીંયા બી અને સી મધ્યવર્તી નિપજ છે કે જે અંતિમ તબક્કામાં કશે દેખાતી જ નથી. એવી રીતે આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને એસિડની બનાવટ એ ઇથેનના દહનના સમીકરણમાં મધ્યવર્તી નિપજ છે. પણ પ્રાથમિક પ્રક્રિયાઓનું શ્રેણીબદ્ધ કરીએ અથવા તો સરવાળો કરીએ તો અંતિમ નિપજમાં આલ્ડીહાઇડ, આલ્કોહોલ કે એસિડ દેખાતા નથી. એટલે એક્ઝેક્ટ પ્રક્રિયા કેવી રીતે થઈ એના વિશે માહિતી મળતી નથી. તો આ એક જટિલ પ્રક્રિયાનું ઉદાહરણ છે, ઇથેનનું દહન. જટિલ પ્રક્રિયાનું બીજું ઉદાહરણ છે ફિનોલનું નાઇટ્રેશન. ફિનોલનું નાઇટ્રેશન એ પણ જટિલ પ્રક્રિયા છે.
ફિનોલ એટલે બેન્ઝીન રિંગ પર OH અને ફિનોલ કહેવાય. અને એની હું HNO3 સાથે પ્રક્રિયા કરું નાઇટ્રિક એસિડ સાથે તો એની નાઇટ્રેશનની પ્રક્રિયા થાય અને ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે. પણ આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે, એટલે એક જ તબક્કામાં પૂરી નથી થતી. આમાં વચગાળાની મધ્ય અવસ્થામાં પણ થોડીક નીપજ મળે છે કે જે આપણને એકંદરે પ્રક્રિયામાં દેખાતી નથી. તો મેં કીધું એમ કોઈ પણ પ્રક્રિયાને તમે બે ભાગમાં વહેંચી શકો, જટિલ પ્રક્રિયા અને પ્રાથમિક પ્રક્રિયા. બેઝિકલી આપણે સમજવાનું છે પ્રક્રિયાની આણ્વિકતા. પ્રક્રિયાની આણ્વિકતા સાંદ્રતા એ એક એવું પરિબળ છે કે જે પ્રક્રિયાના વેગને અસર કરે છે. પ્રક્રિયાના વેગને અસર કરતા ત્રણ પરિબળો દબાણ, તાપમાન અને સાંદ્રતા. એમાં આપણે સાંદ્રતાની વાતની શરૂઆત કરી છે. પ્રક્રિયાના ક્રમ વિશે આપણે જોયું કે જેને આધારે પ્રક્રિયાની સાંદ્રતા કેવી રીતે વેગને અસર કરે એના વિશે માહિતી મળે પ્રક્રિયાના ક્રમ પરથી. બીજું આપણે જોવાનું છે પ્રક્રિયાની આણ્વિકતા. પ્રક્રિયાની આણ્વિકતા પરથી આપણને ખબર પડે કે પ્રક્રિયાના વેગને સાંદ્રતા કેવી રીતે અસર કરે છે. તો આણ્વિકતા એ બીજો ગુણધર્મ છે પ્રક્રિયા ક્રમ સિવાયનો. પ્રક્રિયાની આણ્વિકતા એ બીજો ગુણધર્મ છે કે જે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવામાં મદદ કરે છે. પ્રક્રિયાના ક્રમ પરથી અને પ્રક્રિયાની આણ્વિકતા પરથી આપણને પ્રક્રિયાની ક્રિયાવિધિ વિશે માહિતી મળે છે. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસની સંખ્યા જે એક સાથે સંઘાત પામે છે એને આપણે પ્રક્રિયાની આણ્વિકતા કહીએ છીએ. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની સંખ્યા કે જે એક સાથે સંઘાત પામે છે. સંઘાત એટલે અથડામણ. એક સાથે અથડાય છે એને આપણે પ્રક્રિયાની આણ્વિકતા કહીએ છીએ. ધારો કે કોઈ પ્રક્રિયા છે, આ પાત્રમાં એ અણુ એ પ્રકારના અણુઓ ભેગા કર્યા છે, તો જો બે અણુઓ એક સાથે અથડાઈ અને નીપજ આપે છે આપણને, તો બે અણુ અથડાયા તો પ્રક્રિયાની આણ્વિકતા 2 છે એવું કહેવાય. એક સાથે કેટલા અણુઓ સંઘાત અનુભવે છે અથવા તો એક સાથે કેટલા અણુઓ અથડાય છે એ અણુઓની સંખ્યાને આપણે પ્રક્રિયાની આણ્વિકતા કહીએ છીએ. તો દાખલા તરીકે એક આણ્વીય પ્રક્રિયાની વાત કરું. એક આણ્વીય પ્રક્રિયા દાખલા તરીકે એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 ના વિઘટનની પ્રક્રિયા છે. એને એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન થાય તો N2 અને H2O મળે. તો આમાં એક જ અણુ પ્રક્રિયામાં ભાગ લે છે, ફક્ત એક જ અણુ એમોનિયમ નાઇટ્રેટનું જ વિઘટન થાય છે. તો અણુઓ એક જ અણુ પ્રક્રિયામાં ભાગ લે છે તો આને એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. એક જ પ્રક્રિયા કરતી સ્પીસીસ, આ પ્રક્રિયામાં એક જ સ્પીસીસ કે જે પ્રક્રિયા કરે છે તો એને એક આણ્વીય પ્રક્રિયા કહેવાય. એટલે દ્વિઆણ્વીય પ્રક્રિયા કોને કહેવાય? કે જેમાં બે સ્પીસીસ ભાગ લેતી હોય. બે સ્પીસીસ વચ્ચે એક સાથે સંઘાત થાય તો એને દ્વિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. દાખલા તરીકે હાઇડ્રોજન આયોડાઇડના વિઘટનની પ્રક્રિયા. હાઇડ્રોજન આયોડાઇડ HI એનું જ્યારે વિઘટન થાય તો 2HI gives H2 plus I2. આવું સમીકરણ આપણે લખીએ છીએ. તો એમાં એક સાથે બે અણુઓએ પ્રક્રિયામાં ભાગ લીધો તો આને આપણે દ્વિઆણ્વીય પ્રક્રિયા કહીએ છીએ. એવી રીતે ત્રિઆણ્વીય પ્રક્રિયા કોને કહેવાય?
તો એમાં 3 સ્પીસીસ એક સાથે પ્રક્રિયામાં ભાગ લેતી હોય તો એને ત્રિઆણ્વીય પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ તમારે બધા યાદ રાખવા પડશે. દાખલા તરીકે 2NO2 + O2, 2NO + O2, અથવા તો 2NO2 + O2 gives 2NO3. તો આમાં 2 NO2 ના અણુ ને 1 O2 નો અણુ, એમ કુલ 3 અણુ પ્રક્રિયામાં ભાગ લે છે. અથવા તો 3 સ્પીસીસ એક સાથે સંઘાત અનુભવે છે, અથડામણ અનુભવે છે, તો એને આપણે ત્રિઆણ્વીય પ્રક્રિયા કહીએ છીએ. પણ આ જે ત્રિઆણ્વીય પ્રકારની પ્રક્રિયા હોય એ ઘણી ધીમી પ્રક્રિયા હોય, કારણ કે 3 અણુઓ એક સાથે એક જ જગ્યાએ ભેગા થાય અને સંઘાત અનુભવે એવી સંભાવના ધીરે ધીરે ઘટતી જાય છે. એક અણુનું વિઘટન થાય, એક આણ્વીય પ્રક્રિયા મોટે ભાગે મળી આવે, દ્વિઆણ્વીય પ્રક્રિયા પણ મળી આવે, પણ 3 અણુ એક જ સમયે એક સાથે એક જ જગ્યાએ સંઘાત અનુભવે અને ડાયરેક્ટ નિપજ બનાવે એવી સંભાવના ઓછી હોય છે. એટલે એક તો ત્રિઆણ્વીય પ્રક્રિયા બહુ રેર કેસમાં જોવા મળે અને પ્લસ એની ઝડપ, એનો વેગ બહુ ધીમો હોય. 3 સ્પીસીસ વચ્ચે એક સાથે સંઘાત સમાવિષ્ટ હોય એવી પ્રક્રિયાઓ શક્ય છે, પણ 3 કરતા વધારે સ્પીસીસ એક સાથે સંઘાત અનુભવે અને નિપજ આપે એવી શક્યતા બહુ ઓછી હોય છે. એટલે 4 આણ્વીય પ્રક્રિયા શક્ય નથી. પ્રક્રિયાની આણ્વિકતા મહત્તમ 3 હોઈ શકે, 3 કરતા વધારે આણ્વીય પ્રક્રિયા શક્ય નથી. પણ આ શેની વાત કરી મેં? પ્રાથમિક પ્રક્રિયા માટે. આ બધી આપણે જેની વાત કરીએ કેવી પ્રક્રિયા છે? પ્રાથમિક પ્રક્રિયા. પ્રક્રિયાની આણ્વિકતા એ ફક્ત પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પડે. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતા લાગુ પડતી નથી. ધારો કે મારી પાસે એક સમીકરણ એવું આપ્યું છે મને, KClO3 + 6 FeSO4 + 3H2SO4 gives KCl + 2 Fe2SO4 thrice. આવું સમીકરણ છે મારી પાસે, + 3H2O. અને એવું કીધું છે કે આ પ્રક્રિયાની આણ્વિકતા કેટલી. તો અહીંયા હું એવી રીતે જવાબ આપું કે આનો 1 અણુ વત્તા આના 6 અણુ વત્તા આના 3 અણુ એટલે 10 આણ્વિકતા છે, તો જવાબ ખોટો કહેવાય. કેમ? કારણ કે આ જટિલ પ્રક્રિયા છે. ભલે મેં એક જ તબક્કામાં લખી છે, પણ આ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી નથી. આ પ્રક્રિયાના એક કરતા વધારે તબક્કા છે, અને જે પ્રક્રિયા એક કરતા વધારે તબક્કામાં થાય એની આણ્વિકતા કહેવી શક્ય નથી. એવું કહી શકાય કે જે પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે એમાં સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એ પ્રક્રિયાની આણ્વિકતા છે. સૌથી ધીમો તબક્કો એટલે શું? ધારો કે આપણે ઝડપની વાત કરવી હોય, પ્રક્રિયાના વેગની કે પ્રક્રિયાની ઝડપની, તો કોઈ એક જગ્યાએથી હું જવાનું ચાલુ કરું છું અને મારે કોઈ જગ્યાએ બી જગ્યાએ પહોંચવાનું છે, તો હું પહેલા A થી B જગ્યાએ પહોંચું, એક તબક્કો, પછી B થી C જગ્યાએ જઉં, બીજો તબક્કો, ત્રીજા તબક્કામાં C થી D જગ્યાએ જઉં છું. તો ધારો કે અહીંયાથી A થી B તો બહુ ઝડપી તબક્કો છે, ફટાફટ પહોંચી ગયા.
પણ બી થી સી જેટલું અંતર કાપતા વધારે વાર લાગે છે, એટલે આ પ્રક્રિયાનો ધીમો તબક્કો છે. અને સી થી ડી એ ફરીથી ઝડપી તબક્કો છે, ઝડપથી પહોંચી ગયા. તો બેઝિકલી જ્યારે એ જગ્યાએથી ડી જગ્યાએ પહોંચવાનું છે તો કેટલી વાર લાગશે એ ડિપેન્ડ કરે છે કે આ તબક્કામાં કેટલી વાર લાગે. આ વચગાળાનો જે ધીમો તબક્કો છે એને થતા કેટલી વાર લાગે છે એના પર આખી પ્રક્રિયાનો વેગ કે પ્રક્રિયાની ઝડપ અસર કરે છે. એટલે ધીમા તબક્કાનો વેગ, આ જે ધીમો તબક્કો છે એની જે આણ્વિકતા છે એ એકંદરે પ્રક્રિયાની અથવા તો આખી પ્રક્રિયાની આણ્વિકતા કહેવાય. અને જે સૌથી ધીમો તબક્કો છે એ જ પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. સૌથી ધીમો તબક્કો એ પ્રક્રિયાની આણ્વિકતા પણ નક્કી કરે અને સૌથી ધીમો તબક્કો એ પ્રક્રિયાનો વેગ પણ નક્કી કરે. તો એ જે સૌથી ધીમો તબક્કો છે એને આપણે વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ. પ્રક્રિયાનો જે સૌથી ધીમો તબક્કો હોય, જટિલ પ્રક્રિયાનો સૌથી ધીમો તબક્કો, એને આપણે એનો વેગ નિર્ણાયક તબક્કો એવી રીતે ઓળખીએ છીએ. આ જ તબક્કો પ્રક્રિયાની આણ્વિકતા પણ નક્કી કરે અને આ જ તબક્કો પ્રક્રિયાનો વેગ પણ નક્કી કરે. તો હમણાં આપણે જે સમીકરણ જોયું એમાં પ્રક્રિયાની આણ્વિકતા 10 ને બદલે 10 આણ્વિકતા ના કહેવાય. એવું નહીં કે તત્વયોગ મિતિમાં ટોટલ અણુઓની સંખ્યા 10 છે એટલે આણ્વિકતા 10 છે, પણ એ પ્રક્રિયાનો જે સૌથી ધીમો તબક્કો છે એની આણ્વિકતા 2 છે. અને એટલે એ પ્રક્રિયાનો વેગ પણ ધીમા તબક્કા પર નક્કી થાય એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા કહેવાય અને દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય. ધારો કે એક બીજું ઉદાહરણ આપું તમને, તો H2O2 ની વિઘટનની પ્રક્રિયા, H2O2 ના વિઘટનની પ્રક્રિયા. તો પ્રક્રિયા મારે લખવી હોય તો આવી રીતે લખું, 2H2O2, એક જ તબક્કામાં પ્રક્રિયા આવી રીતે લખાય, 2H2O2 gives 2H2O plus O2. પણ આ પ્રક્રિયા જટિલ પ્રક્રિયા છે અને જટિલ પ્રક્રિયા પરથી હું નક્કી ના કરી શકું કે આમાં 2 અણુ ભાગ લે છે એટલે દ્વિઆણ્વીય પ્રક્રિયા હશે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા હશે. મારે પ્રક્રિયાના તબક્કા જોવા પડે. તો આ પ્રક્રિયા 2 તબક્કામાં પૂરી થાય છે. પહેલા તબક્કામાં એક H2O2 ની પ્રક્રિયા I- સાથે થાય છે. આયોડાઇડ આયનની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થાય છે. પહેલા તબક્કામાં એક જ H2O2 નો અણુ આયોડાઇડ આયન સાથે પ્રક્રિયા કરે છે અને H2O અને IO- બનાવે છે. અને પ્રેક્ટિકલી એવું પુરવાર થયું છે કે આ ધીમો તબક્કો છે. એવું આપણને ના ખબર પડે થિયરી પરથી કે સમીકરણ પરથી. એવું પ્રાયોગિક રીતે નક્કી કરવું પડે કે કયો તબક્કો ધીમો તબક્કો છે. તો આ તબક્કો ધીમો તબક્કો છે અને એટલે આને આપણે વેગ નિર્ણાયક તબક્કો કહીએ છીએ. બીજા સ્ટેપમાં IO- ની H2O2 ના બીજા અણુ સાથે પ્રક્રિયા થાય છે અને H2O, O2 અને I- નિપજ બને છે. પણ આ તબક્કો ઝડપી તબક્કો છે કે જે વેગને અસર નથી કરતો.
જે ધીમો તબક્કો હોય એ જ બેઝિકલી એકંદરે પ્રક્રિયાના વેગમાં વધારો કે ઘટાડો કરી શકે. આ બે સમીકરણનો સરવાળો કરું તો આઈઓ માઇનસ તો જતું રહે. તો મને એકંદરે સમીકરણ મળે H2O2 પ્લસ H2O2 એટલે 2H2O2. I માઇનસ પણ ઉડી ગયો. gives 2H2O પ્લસ O. તો આ જે આઈઓ માઇનસ છે કે જે બને છે પણ ખરો પ્રક્રિયામાં અને વપરાય પણ જાય છે, એટલે એકંદરે પ્રક્રિયામાં કોઈ જગ્યાએ આપણને આઈઓ માઇનસ દેખાતો નથી. તો એને આપણે મધ્યવર્તી સ્પીસીસ કહીએ છીએ. આઈઓ માઇનસ કે જે વચગાળામાં બને છે પણ એકંદરે તબક્કામાં દેખાતું નથી, એને આપણે મધ્યવર્તી સ્પીસીસ કહીએ છીએ. વચગાળાની નિપજ મધ્યવર્તી સ્પીસીસ. તો હું એવું કહી શકું કે H2O2 ના વિઘટનની પ્રક્રિયાનો ક્રમ અથવા તો આણ્વિકતા એ મધ્યવર્તી સ્પીસીસની બનાવટના તબક્કા પર આધાર રાખે છે. કારણ કે મધ્યવર્તી સ્પીસીસની બનાવટનો તબક્કો એ ધીમો અથવા તો વેગ નિર્ણાયક તબક્કો છે. અને આ પ્રક્રિયા માટે આ જે 2H2O gives 2H2O plus O2 એકંદરે પ્રક્રિયા કે જેનો વેગ નિર્ણાયક તબક્કો આ છે. અને આ પ્રક્રિયા માટે હું લખી શકું પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ -d H2O2 by dt. પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ -d H2O2 by dt ઇઝ ઇક્વલ ટુ k into H2O2 raised to 1. H2O2 ની સાંદ્રતાની 1 ઘાતના સમપ્રમાણમાં અને I minus raised to 1. આ તબક્કો જ અગત્યનો તબક્કો છે, વેગ નિર્ણાયક તબક્કો. અને પ્રક્રિયાનો વેગ નિયમ લખું છું k into H2O2 raised to 1 અને I minus raised to 1. એટલે પ્રક્રિયાનો ક્રમ કયો થશે 1 plus 1 2. એટલે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, નહીં કે અહીંયા 2 છે એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા. પણ એનો જે ધીમો તબક્કો છે એ આવો તબક્કો છે, એટલે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. અને સૌથી ધીમા તબક્કામાં 2 અણુ પ્રક્રિયામાં ભાગ લે છે, એટલે દ્વિઆણ્વીય પ્રક્રિયા છે. દ્વિઆણ્વીય પ્રક્રિયા. તો આ આપણે પ્રક્રિયાની વેગને અસર કરતા પરિબળોમાંનું એક પરિબળ સાંદ્રતા પર પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે અસર કરે એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. અને આણ્વિકતા કેવી રીતે અસર કરે એના વિશે આપણે આજે ચર્ચા કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ ચેપ્ટર કરીશું.